મારા બધા દર્શકોને બાપા સીતારામ, જય માતાજી. એક વિડીયો એવો બનાવ્યો જે તમે અત્યારના યુટ્યુબ પર જોઈ રહ્યા છો કે દેવાયત ખવડ સામે જે એફઆઈઆર થઈ છે એમાં શું છે. પરંતુ આપને કહી દઈએ કે આ બે બાજુ એફઆઈઆર થઈ છે, એટલે કે આયોજક ભગવતસિંહ ચૌહાણ સહિત કેટલાક લોકો સામે પણ એફઆઈઆર થઈ છે. એ એફઆઈઆરમાં શું છે, શું આયોજક ખોટું બોલ્યા, શું આયોજકે ફરિયાદમાં લખાવ્યું છે અને અત્યાર સુધી આયોજકે એટલે કે ભગવતસિંહે શું શું કીધું છે અને એફઆઈઆરમાં ખાસ કરીને કઈ કલમો ઉમેરવામાં આવી છે અને એફઆઈઆરમાંથી ફલિત શું થાય છે કે આમાં સાચું કોણ, આમાં ખોટું કોણ. એક એક મુદ્દા થકી હું આપને એફઆઈઆર સમજાવવાનો પ્રયાસ કરું છું. એફઆઈઆરની કોપી, આ બીજી એફઆઈઆરની કોપી પણ અમારી પાસે છે. સૌથી પહેલાં એ જાણી લો કે આમાં ફરિયાદી કોણ છે. આમાં ફરિયાદી છે હરેશભાઈ દેવરાભાઈ ઘેડ. હવે આ વ્યક્તિ કોણ છે? હરેશભાઈ એ દેવાયત ખવડના ડ્રાઈવર છે, જે સ્કોર્પિયો કાર ચલાવી રહ્યા હતા, વાહન હંકારી રહ્યા હતા અને દેવાયત ખવડ એફઆઈઆર પ્રમાણે એમના શેઠ છે. એટલે એમણે આ ફરિયાદ કરી છે. હવે કોની કોની સામે ફરિયાદ છે એ પણ સમજી લો. તહોમતદારોનું નામ. પહેલું નામ ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, મેઘરજસિંહ ઉર્ફે બન્ના અને બીજે નીચે જોવા 5, 6, 7 અને 8. આ ચારના નામ નથી, પરંતુ કહેવાનો મતલબ એ છે કે કુલ 8 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને 8 લોકોમાં 4 લોકો એ છે ધ્રુવરાજસિંહ, જે ભગવતસિંહના ભત્રીજા છે, એમના ભાઈ છે, અને મેઘરાજસિંહ છે. એમ 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે, જે દેવાયતભાઈના ડ્રાઈવરે નોંધાવી છે. હવે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ્સમાં શું છે એ હું આપને જણાવું. આપને સ્ક્રીન પર તો દેખાતું જ હશે, પણ હું આમ તો વાંચી પણ સંભળાવું છું. એવી રીતે કે આ કામના આરોપીએ ફરિયાદી પોતાની કબજે ભોગવટાની સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી, જેનો નંબર અહીંયા દર્શાવવામાં આવ્યો છે, એ લઈ જતા તે વખતે આ કામના આરોપી એક બ્લેક કલરની થાર ગાડી તથા એક સફેદ કલરની ઇનોવા ગાડી લઈ આવી રસ્તા ઉપર આડી મૂકી ફરિયાદીની ગાડી રોકી લઈ ફરિયાદીની સ્કોર્પિયો ગાડીનો આગળનો કાચ સ્ટીલની બોટલથી તોડી નાખી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની ગાડી ફરિયાદી પાસેથી છીનવી લઈ જઈ ગાડીમાં મૂકેલા રોકડા 5 લાખ રૂપિયા તથા અમારા શેઠ દેવાયતભાઈનો આઈફોન 13 પ્રો મેક્સ, જેનો નંબર પણ આપવામાં આવ્યો છે, એની અંદાજે રકમ છે 1 લાખ રૂપિયા. તો પોલ કંપનીનો હાર્મોનિયમ, જેની અંદાજિત કિંમત 70,000 દર્શાવવામાં આવી છે. વર્સેસ કંપનીના ગોગલ્સ, જેની કિંમત 45,000 દેખાડવામાં આવી છે, અને એપલ કંપનીના વાયરલેસ એરપોડ, જેની કિંમત 11,000 એ લઈ જઈ એકબીજાના મેણા પીપણાથી ગુનાહિત કાવતરું રચી ગુનો કર્યો વગેરે બાબત. આ ટૂંકમાં આખી ફરિયાદ શું છે એનો એક સારાંશ લાગી રહ્યું છે. નીચે પણ છે, આ વ્હાઇટમાં પણ જે મહત્વનું છે એ જ આપને હું વાંચી બતાવું છું. આમ તો એફઆઈઆરમાં ઘણું બધું લખેલું છે, પણ આ મહત્વના કેટલાક ભાગ છે જે મેં અલગ કર્યા છે. જો આમાં લખેલું છે કે 5 લાખ લઈ અમારી સિલ્વર કલરની ગાડી સ્કોર્પિયો, જેનો નંબર છે, સાંજના આશરે 7:30 વાગ્યાના સુમારે સનાથલ ગામ આયોજક ભગવતસિંહ ચૌહાણને ત્યાં આવવા સારું નીકળે અને આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણનાઓને ત્યાં આશરે રાત્રિના 8:00 વાગ્યાના સુમારે પહોંચ્યા હતા અને મારા શેઠ દેવાયત ખવડનાઓએ ભગવતસિંહ ચૌહાણને જણાવેલ કે આપણે ડાયરો ચાલુ કરીએ. તેમ કહેતા આ ભગવતસિંહ ચૌહાણાઓએ જણાવેલ કે હાલ માણસો હાજર ન હોવાથી ડાયરો મોડો ચાલુ કરીએ, જેથી દેવાયતભાઈએ આયોજક ભગવતસિંહ ચૌહાણને જણાવેલ કે હું મારો બીજો કાર્યક્રમ પીપળાવ, જે તાલુકા સોજિત્રા છે ને આણંદમાં આવેલો છે, તે હોવાથી હું ત્યાં જઈને પરત આવું છું. તેમ કહી ત્યાંથી નીકળતા હતા અને તેઓએ મને જણાવેલ કે તમો અહીંયા આપણી સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી લઈને ચાવી મારી પાસે રાખો અને આ ગાડીમાં રાખેલ રોકડા રૂપિયા આપણે બિરજુ બારોટ તથા સાઉન્ડનાઓને ડાયરો પૂરો થતાં રૂપિયા ચૂકવી દેજો. જો એક વાત આગળ પોઈન્ટ વધતા હું તમને એ કહી દઉં કે આમાં મહત્વપૂર્ણ, એટલું બધું મેં વાંચ્યું શું કરવા માટે, મહત્વપૂર્ણ આમાં આમાં એક બાબત એ છે કે ફરિયાદમાં લખાવેલ કે પહેલાં કીધું કે આપણે ડાયરો શરૂ કરી દઈએ 8:30-9 વાગ્યાના સુમારે, ને ત્યારે આ ફરિયાદ પ્રમાણે ભગવતસિંહ એવું કીધું કે હજી લોકો થયા નથી, એટલા માટે દેવાયત ખવડે કીધું કે હું મારો બીજો કાર્યક્રમ ત્યાં પૂર્ણ કરીને પાછો આવું છું. આગળ વધીએ.
આ જે માહિતી લખવામાં આવી છે એ એફઆઈઆરની જ માહિતી છે, પરંતુ મહત્ત્વનું લાગે છે એટલા માટે હું આપને જણાવી રહ્યો છું. તો આમાં લખવામાં આવ્યું છે કે દેવાયતભાઈ બીજી ગાડી લઈ નીકળી ગયેલ હતા અને હું સનાથલ ગામમાં ડાયરામાં સ્કોર્પિયો ગાડી પાસે હાજર હતો. તે વખતે સ્કોર્પિયો ગાડીમાં અમારા શેઠ દેવાયતભાઈનો આઈફોન 13 પ્રો મેક્સ, જેનો નંબર પણ આપવામાં આવ્યો છે, 1 લાખ કિંમત છે. પછી હાર્મોનિયમનો ઉલ્લેખ છે. વર્સાચે, જે ગુજરાતીમાં આગળ લખ્યું હતું, એ વર્સાચે કંપનીના ગોગલ્સ છે, જેની કિંમત 45,000 રૂપિયા થાય છે. આગળ એમણે લખે છે કે મેઘરજસિંહ ઉર્ફે બન્ના, જે સાણંદમાં રહે છે, બીજા 4 જેટલા માણસો જેને હું જોઈ ઓળખું છું, જેઓ મારી ગાડી પાસે આવેલ અને મને જણાવેલ કે દેવાયતભાઈ ક્યાં છે, જે મને જણાવો તેમ મને જણાવતા મેં તેઓને જણાવેલ કે દેવાયતભાઈનાઓ સનાથલ ગામમાં આવવા માટે નીકળી ગયા છે અને તેઓ રસ્તામાં છે. તેવું જણાવતા તેઓ મને કહેવા લાગ્યા કે આ સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડીની ગામની બહાર લઈ જવાની નથી, ગાડીની ચાવી અમને આપી દે અને તું અહીંયાથી નીકળી જા, નહીં તો તને જાનથી મારી નાખીશું, તેમ મને જણાવવામાં તેઓને જણાવેલ કે મારે શું. પછી એમણે કીધું કે મારો શું વાંક છે ને બધી માહિતી લખી છે. 5મો મુદ્દો આપને આગળ જણાવું કે ધ્રુવરાજભાઈ રામભાઈ ચૌહાણ, મેઘરાજભાઈ ઉર્ફે બન્ના, જેમના બાપનું નામ ખબર નથી, તેઓ તથા સફેદ કલરની ઇનોવા ગાડીમાંથી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ બીજા 4 જેટલા માણસો નીચે ઉતરી, જેમાંથી મેઘરજભાઈએ મારી ગાડીનો આગળનો કાચ સ્ટીલની બોટલથી તોડી નાખ્યો હતો. અજાણ્યા માણસો પણ હાજર હતા એવું આ ફરિયાદમાં દેવાયત ખવડના જે ડ્રાઈવર છે એમણે ફરિયાદ કરી છે ને એમણે લખાવ્યું છે. ચાવી છીનવી લીધી મારી પાસેથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. 6થો મુદ્દો છે કે 21/2/2025ના રોજ સવારે હું ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આવતા મને સનાથલ પોલીસ ચોકીએ મોકલ્યો, જેથી હું સનાથલ પોલીસ ચોકીએ ગયેલ હતો અને સનાથલ ચોકીએ જતા પરત ચાંગોદર પોલીસ સ્ટેશનમાં મોકલેલા અને ચાંગોદર પોલીસ સ્ટેશન આવતા મને અરજી આપવાનું જણાવતા મેં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને ત્યારબાદ ફરિયાદ ન નોંધાતા મેં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ ગ્રામ્યના રેન્જ આઈજી જીપી સાહેબોને અરજી આપી. ત્યારબાદ 26 તારીખે આજે ફરિયાદ નોંધાવવા આવેલું છે. અંતિમ મુદ્દો આ તમને સમગ્ર એફઆઈઆરમાં નોંધાવી દઉં. જે મહત્વનો મુદ્દો છે એ છે કઈ કઈ કલમો લગાડવામાં આવી છે. તો 310(2) છે, 352 છે, 351(2), 324(2), 61(2)A અને બાકી કલમો લગાવવામાં આવી છે. જો પહેલાં આપણે વાત કરી કે દેવાયત ખવડ સામે કોણે ફરિયાદ કરી છે, કઈ કઈ કલમો લાગી છે અને હવે શું થશે. હવે દેવાયત ખવડના ડ્રાઈવરે જે ફરિયાદ નોંધાવી છે એમાં 8 લોકો છે કુલ. 4ના સ્પષ્ટપણે નામ આપવામાં આવ્યા છે. 4 અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ થઈ છે અને આ બધી કલમો લગાડવામાં આવી છે. એક વાત નક્કી છે કે હવે સામસામી ફરિયાદ થઈ છે એટલે બંને તરફી તપાસ થશે. કેટલીક વાતો જે સોશિયલ મીડિયામાં અત્યારે ચાલી રહી હતી બંને તરફી, એ ફરિયાદમાં સાબિત થશે કે કેટલી સાચી છે કેટલી ખોટી છે. પરંતુ એક જ સમયે 2 ડાયરાનું આયોજન, એક જ સમયે 2 ડાયરા દેવાયત ખવડે લીધા અને બીજી જગ્યાએ પહોંચી ન શક્યા, એ વાત વચ્ચે આ એફઆઈઆરમાં એવો ઉલ્લેખ છે કે પહેલાં 8:30-9 વાગે પૂછવામાં આવ્યું હતું કે ડાયરો શરૂ કરી દઈએ, પરંતુ ત્યારે લોકો નહોતા, એવું આ ફરિયાદમાં જણાવ્યું છે દેવાયત ખવડના ડ્રાઈવરે. હવે પોલીસ તપાસમાં કઈ વાતના ખુલાસા થાય છે તો સમય બતાવશે, પરંતુ આ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન એટલા માટે પણ બની ગયો છે કારણ કે દેવાયત ખવડ આ સમગ્ર કેસમાં ઇન્વોલ્વ છે અને દેવાયત ખવડના કારણે જ આ મુદ્દો હવે ચગી રહ્યો છે. આવતીકાલે બીજા એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. નમસ્કાર. બાપા સીતારામ. જય માતાજી.